અમિત મેરાથોન ચર્ચા બાદ હજુ સુધી ભાજપ દ્વારા ઉમેદવારોના નામની ચર્ચા થઈ, પરંતુ હજુ સુધી જાહેર થયા નથી. સસ્પેન્સ હજુ પણ યથાવત છે. પરંતુ વડોદરા મનપામાં જો નો રિપીટ થિયરી લાગુ થાય તો કયા જૂના જોગીઓના નામ કપાઈ શકે, કયા નવા ચહેરાને તક મળી શકે? જો એવા ઘણા ચહેરા છે જેની ગઈકાલે જ TV13 દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, કહેવામાં આવ્યું હતું કે કયા ચહેરાઓને ટિકિટ આ વખતે મળી શકે છે, કયા નવા ચહેરાઓ આવી શકે છે અને કયા કપાઈ શકે છે, એ ગઈકાલે જણાવી દેવામાં આવ્યું હતું. ઘણી બધા નામો ચર્ચામાં છે, પરંતુ આ તમામ વચ્ચે સસ્પેન્સ વધતું જાય છે કે આજે ભારતીય જનતા પાર્ટી જો વડોદરા મહાનગરપાલિકા માટે પોતાની યાદી જાહેર કરે તો એવા કયા નામો છે જે તેમાં આવી શકે છે. પરંતુ આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલે 3 વાગે અંતિમ ઘડી છે ફોર્મ ભરવાની. તે પહેલાં ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ જે ઉમેદવારો જાહેર કરી દેશે. પરંતુ આજે એટલે સમય ખૂબ ઓછો છે, તેવામાં જો આજે નામો જાહેર થાય તો તેની જે કાયદાકીય પ્રક્રિયા કરવાની હોય છે તે ખૂબ ઝડપથી કરવી પડશે. અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાની જે લીગલ ટીમ છે એ તૈયાર રાખવામાં આવી છે. આ વડોદરા મહાનગરપાલિકાનું જે કમલમ કાર્યાલય છે ત્યાં આપ જોઈ શકો છો, તમામ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વકીલો છે એ પોતાની પેનલો સાથે તૈયાર છે. એટલા માટે કારણ કે વડોદરાના જે 19 વોર્ડ છે તે વોર્ડ પ્રમાણે વકીલોને જવાબદારી આપવામાં આવી છે. લગભગ 40 જેટલા વકીલો અને 10 જેટલા નોટરી, 50 જેટલા વકીલો અને નોટરીની ટીમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયાર રાખવામાં આવી છે. ગમે તે ઘડીએ ઉમેદવારો જાહેર થઈ શકે છે અને જેવા ઉમેદવારો જાહેર થશે તેમના ફોર્મ ભરવાની પ્રક્રિયા કાયદાકીય રીતે ખૂબ મહત્ત્વની હોય છે. ને એટલા માટે જ વકીલોને તૈયાર રાખવામાં આવ્યા છે, તૈનાત રાખવામાં આવ્યા છે. એ શરૂ કરી દેવામાં આવશે. નેહલભાઈ છે આપની સાથે, જાણીતા એડવોકેટ, એમની સાથે વાત કરીશું. નેહલભાઈ, શું કહેશો? નામો હજી જાહેર થયા નથી, આપની કેટલી તૈયારી? અમારી જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ તરીકે અમારા વકીલ શ્રીઓની જે નિમણૂક વર્ષોથી કરેલી છે, અમે દર ટર્મમાં અમે અમારી તૈયારી પહેલેથી સજ્જ રાખીએ છીએ. અમારું જે સોગંદનામું હોય કે અમારું જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ અમારા લીગલ ટીમના જે સિનિયરો જુનિયરો જે બધા હોય છે એ પહેલેથી જ અમે કાર્યરત હોઈએ છીએ. આજે પણ અમારી લીગલની જે આખી ટીમ છે એ અમે અમારી પ્રક્રિયાઓ જે કાયદાકીય જોગવાઈ પ્રમાણે પ્રક્રિયા છે એ તૈયાર કરીને અમે અત્યારે સજ્જ છીએ. જેવા નામો તૈયાર થાય તેવું પહેલું કામ શું કરવામાં આવશે? યાદી આવે એટલે જે ઉમેદવારને, કાર્યકર્તા ઉમેદવારને જે નામ યાદીમાં નામ હોય એમણે એમની જે કંઈ ડિટેલ્સ હશે એ લઈને અહીંયા ભારતીય જનતા પાર્ટીના આપણે અહીંયા ઓફિસમાં બોલાયેલા છે. એટલે અમે એ આવી જ જશે. એમને ખબર છે કે અહીંયા દર વખતની જેમ અહીંયા ભારતીય જનતા પાર્ટી લીગલ ટીમ હંમેશા તૈયાર રાખે છે. એ રીતે એ આવે અને એમની જે કંઈ વિગતો હોય એ વિગતો પ્રમાણે ફોર્મ ભરવા માટેની મદદ, પછી એની સોગંદનામા બાબતની વિગતો, એની માટેની સોગંદનામું કરવાનું માટે નોટરી તથા તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે જે વકીલ તરીકે અમને જરૂર પડશે એ બધી અમે પાર્ટી માટે અમે તૈયાર છીએ. ઉમેદવારને ફોર્મ ભરવા માટે કઈ કઈ કાયદાકીય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે અને કઈ પ્રક્રિયા છે જેને લઈને આપ તૈયાર છો? એની બધી ડિટેલ જે હોય કે ભાઈ એના આધાર, ઠેકેદાર છે, પ્રપોઝર છે, એ લોકો તમામ એમના પેપર્સ છે, એમની પ્રોપર્ટીની ડિટેલ્સ છે, એમના લેણાની વિગત છે, બેંક હોય, એ બધી વિગતો આવી જાય એટલે મેઇન એફિડેવિટ જે ભરવાનું છે એ એફિડેવિટમાં ધ્યાનથી અમે બધું તૈયાર રાખ્યા છે ફોર્મેટ. જેવા આવે ને માહિતી આવે એ પ્રમાણે અમારી કાર્યવાહી આગળ શરૂ કરીશું. સમય ખૂબ ઓછો છે, છેલ્લી ઘડીએ ટિકિટ જાહેર થાય એવામાં ખૂબ ઉતાવળ રહેતી હોય છે. એવામાં કોઈ ભૂલ ન થઈ જાય તેની માટે શું તકેદારી રાખો? બને એટલી અમે તકેદારી રાખી છે. અમે બધાને 1-2 વાર મિટિંગ કરીને બધાને માહિતી આપી દીધી છે, ભાઈ આટલું આટલું આપણે જોવાનું છે. તો એ પ્રમાણે બધા આમ તો જુનિયરો તૈયાર જ છે, સિનિયર બી છે, એમની એમ સેવા આપશે. તો બને એટલું અમારું જે રીતે થાય વ્યવસ્થિત કામ થાય એ રીતની તૈયારી તો કરી જ રાખી છે. તો તમામ પ્રકારની તૈયારીઓ વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જે કાયદાકીય નિષ્ણાતો છે, વકીલો છે, તેમના દ્વારા તૈયારી કરી રાખવામાં આવી છે. ગમે તે ઘડીએ ટિકિટો જાહેર થઈ શકે છે અને તેવામાં સમય ખૂબ ઓછો છે. ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન થઈ જાય તે માટે 50 જેટલા જે વકીલો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલમ ખાતે તૈનાત કરવામાં આવ્યા છે, તૈયાર રાખવામાં આવ્યા છે. જેવા ઉમેદવારોના નામ જાહેર થશે એ તમામ અહીંયા કમલમ ખાતે પહોંચશે અને તેમના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જી અમિત, જોડાયેલા રહેજો.